5, 4, 3, 2, 1, 0. ચંદ્રયાન બાદ ઇસરોને આદિત્ય L1 મિશન દ્વારા સૌથી મોટી સફળતા મળી છે. પૃથ્વીથી લાખો કિલોમીટર દૂર લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચેલા સેટેલાઇટે સૂર્યની ગતિવિધિઓનો અભ્યાસ કરીને એવો ડેટા આપ્યો છે જે દુનિયાભરના વૈજ્ઞાનિકો માટે વરદાન સાબિત થઈ રહ્યું છે. સૂર્ય, જેના વગર દુનિયાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, એ સૂર્યના L1 પોઈન્ટ પર ઇસરોનું સેટેલાઇટ પહોંચ્યું છે, જે સતત સૂર્યની ગતિવિધિઓને કેપ્ચર કરી રહ્યું છે. 7 પેલોડ સાથે મોકલેલા આ સેટેલાઇટમાંથી એક પેલોડ અમદાવાદની સંસ્થા PRL દ્વારા બનાવવામાં આવ્યું છે, જેના પ્રોફેસર वैज्ञानिक दिव्येंदु चक्रवर्ती साथे हमें बात करी. मतलब जब मैं बोलता हूँ ऑब्जर्वेटरी, उसका मतलब ये है दैट हम खाली कण माप नहीं रहे, हम विकिरण भी माप रहे हैं. मतलब जो रेडिएशन आ रहा है उसको भी माप रहे हैं, उसका अलग अलग वेवलेंथ को भी माप रहे हैं, अलग अलग एनर्जी के कण को भी माप रहे हैं, मैग्नेटिक फील्ड को भी माप रहे हैं. मतलब पूरी साइंस लैब जैसी है. प्रोफेसर चक्रवर्तीના કહેવા પ્રમાણે સૂર્ય પર સતત મિલિયન્સ એટમ બોમ્બ ફૂટે છે, જેના કેટલાક મોટા કણો અંતરિક્ષમાં ફેલાય છે, જેને સોલાર ફ્લેયર અને કોરોનલ માસ ઇન્જેક્શન કહેવાય છે, જેનો અભ્યાસ PRL દ્વારા બનાવેલા પેલોડ SPEX દ્વારા કરવામાં આવી રહ્યો છે. દુનિયા 40 વર્ષ સુધી જેને થિયરી માનતી હતી તેને આદિત્ય L1 એ કેપ્ચર કરી છે. सन के हर एक डिस्टरबेंस कैसे अर्थ को इफेक्ट करेगा, किस प्रोसेस के सहारे, क्योंकि सन कितना